માલઢોરને ઘાસચારો મળી રહે તે માટે પોતાનું વતન છોડી કચ્છી માલધારીઓ એક ગામથી બીજે ગામ ફરી રહ્યા છે। કચ્છ જિલ્લો પશુપાલનના વ્યવસાય માટે મોખરે છે, પરંતુ રણ વિસ્તાર હોવાથી પાણીની અછતના કારણે કચ્છના માલધારીઓ પોતાના પરિવાર સાથે ઘર છોડી પશુઓને સાચવવા માટે અન્ય સ્થળે નીકળવું પડતું હોય છે। જ્યારે હાલ ધીરે ધીરે ઉનાળાની શરૂઆત થઈ રહી છે, ત્યારે પાણી અને ઘાસચારાની તંગીને લઈ કચ્છના રણ વિસ્તારને અડીને આવેલા વાગડ પંથકના માલધારીઓ વતન છોડીને પરિવાર સાથે પશુધન લઈ સરળતાથી પીવાનું પાણી અને ઘાસચારો મળી રહે તે માટે ઝાલાવાડ પંથકના લખતર વિરમગામ હાઈવે ઉપરથી પસાર થતા જોવા મળ્યા હતા, જેમાં પોતાના પરિવારને સાથે લઈને ઘરવખરી તથા નાના ઘેટા બકરા તથા ઊંટ પર બાળકોને બેસાડીને ગામડે ગામડે ફરતા હોય છે। રાત પડે ત્યારે ગામ નજીક કોઈ પડતર જમીન કે ખેડૂતના ખાલી પડેલ ખેતરમાં રાત્રિ રોકાણ કરતા હોય છે અને સવાર થતાં પાછું અન્ય ગામ તરફ પ્રયાણ કરી દે છે અને પોતાના પશુઓ માટે વતન મૂકીને ઉનાળાના 4 મહિના પોતાના વતનથી દૂર રહી અને પશુઓના જીવનદાન અને ઘાસચારા માટે ફરતા હોય છે। 4 મહિના બાદ ચોમાસાની શરૂઆત થતાં પોતાના વતનમાં સારા વરસાદના સમાચાર મળ્યા બાદ પોતાના વતનમાં પરત ફરતા હોય છે। જયેન્દ્રસિંહ ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, લખતર, સુરેન્દ્રનગર।